હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ લારી પર મળે તેવી વેજ હક્કા નૂડલ્સની રેસીપી। તો એકદમ લારી પર મળે છે તે વેજ હક્કા નૂડલ્સ બનાવવા માટે આજે આપણે આ વિડીયોમાં લારીવાળા ભાઈઓ જે બે સામગ્રી ઉપયોગમાં લે છે તે સામગ્રીનો ઉપયોગ કરી આ નૂડલ્સ બનાવે છે। ખરેખર તમે નહીં માનો, ટેસ્ટમાં અને કલરમાં લારીવાળા ભાઈઓ બનાવે તેવી જ બની છે। અને ચાઇનીઝ કુકિંગ કરતી વખતે કઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું તેની પણ ટિપ્સ મેં આ વિડીયોમાં આપેલી છે। તો ચલો એકદમ લારી પર મળે તેવી વેજ હક્કા નૂડલ્સ બનાવવાનું શરૂ કરીએ। રેસીપીની શરૂઆત સૌથી પહેલાં આપણે નૂડલ્સને કૂક કરવાથી કરીશું। તો તેના માટે આપણે 1 થી 1.5 લીટર જેટલું પાણી ગરમ કરવા માટે રાખીશું। અહીંયા આપણે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું છે કારણ કે આપણે નૂડલ્સને છૂટા બાફવાના છે। હવે પાણી ઉમેર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેની અંદર 2 મોટી ચમચી તેલ ઉમેરીશું, જેનાથી નૂડલ્સ એકબીજા સાથે ચોંટશે નહીં। હવે આપણે ગેસની હાઈ ફ્લેમ પર આ પાણીને ઉકળવા દેવાનું છે। પાણી એ રીતે ઉકળવાનું શરૂ થાય એટલે 1 પેકેટ જેટલા હક્કા નૂડલ્સ ઉમેરીશું। તો અહીંયા નૂડલ્સ તમારે સારી બ્રાન્ડ અથવા સારી ક્વોલિટીના લેવાના। હવે તેને પાણીમાં ઉમેરીશું અને કાંટા ચમચીની મદદથી તેને સરખા રીતે પાણીમાં મિક્સ કરી લઈશું। હવે પાણીમાં મિક્સ કર્યા બાદ ગેસની હાઈ ફ્લેમ પર તેને કૂક કરી લઈશું। થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણા નૂડલ્સ કૂક થઈ ગયા છે। હું તમને એક વખત આ રીતે હલાવીને ચેક કરીને બતાવું કે કેવા કૂક કરવાના છે। તો આપણે અહીંયા નૂડલ્સને 80 થી 85% જેટલા કૂક કરવાના છે અને તમે જોઈ શકો છો મારા નૂડલ્સ સરસ બફાઈ ગયા છે। હવે એક નૂડલ્સને આપણે આ રીતે હાથમાં લઈ ચેક કરી જોઈશું કે તે સરળતાથી તૂટે છે કે નહીં। તો તમે જોઈ શકો છો સરસ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે અને આ રીતે હાથેથી સરળતાથી તૂટી જાય છે। મીન્સ કે એકદમ પરફેક્ટ 80 થી 85% જેટલા કૂક થયેલા છે। હવે કૂક થયેલા આ નૂડલ્સને આપણે ઓસાવી લઈશું। તો આ રીતે ગાળણીની મદદથી તેનું વધારાનું પાણી નિતારી લેવાનું છે અને નૂડલ્સ ઓવરકુક ન થાય તેના માટે તેના પર ઠંડુ પાણી ઉમેરીશું, જેનાથી તેમાં વધારાનો જે સ્ટાર્ચ હશે તે પાણી સાથે નીકળી જશે અને આપણા નૂડલ્સ એકદમ છૂટા છૂટા તૈયાર થશે। તો હવે આ પાણી નિતાર્યા બાદ આપણે આ નૂડલ્સને ઠંડા કરવા માટે એક તરફ રાખી દેવાના છે। આ જ્યાં સુધી ઠંડા થાય છે ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ જોઈએ। હવે એકદમ લારી પર મળે તેવા વેજ હક્કા નૂડલ્સ કૂક કરવા માટે અહીંયા મેં આ રીતે ચાઇનીઝ વોક લીધું છે। તેમાં આપણે 3 મોટી ચમચી તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે 1 મોટી ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું, જે આપણે અધકચરી વાટેલી છે, અને સાથે અધકચરું વાટેલું આદું ઉમેરીશું, જે આપણે લઈએ છીએ 1 મોટી ચમચી જેટલું। હવે ગેસની હાઈ ફ્લેમ પર આદું અને લસણને થોડા સાતરી લઈશું। ત્યારબાદ આપણે લાંબી સ્ટ્રીપમાં કટ કરેલી 4 નાની સાઇઝની ડુંગળી ઉમેરીશું। તો આ રીતે જુલિયન્સમાં આપણે ડુંગળીને કટ કરવાની છે અને હાઈ ફ્લેમ પર ડુંગળીને ક્રન્ચી રહે એ રીતે સાંતળીશું। ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું બધા વેજીટેબલ, જેમાં મેં એક મોટી સાઇઝનું ગાજર જુલિયન્સ કટ કરીને લીધું છે, 100 ગ્રામ જેટલું કોબીજ જુલિયન્સ કટ કરીને લીધું છે અને એક મોટી સાઇઝનું કેપ્સિકમ આ રીતે જુલિયન્સ કટ કરીને લીધું છે। તેને આપણે કઢાઈમાં ઉમેરીશું અને ગેસની હાઈ ફ્લેમ પર બધા વેજીટેબલ ક્રન્ચી રહે એ રીતે તેને સાંતળવાના છે। તો ચાઇનીઝ કુકિંગનો એક નિયમ છે કે તેને હાઈ ફ્લેમ પર કૂક કરવામાં આવતું હોય છે અને વેજીટેબલ હંમેશા ચાઇનીઝ કુકિંગમાં ક્રન્ચી રહેવા જોઈએ। થોડું સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અત્યારે મીઠું સાચવીને ઉમેરીશું કારણ કે આપણે નૂડલ્સ બાફતી વખતે મીઠું એડ કર્યું છે અને આપણે જે સોસ એડ કરીશું તેમાં પણ મીઠું હોય છે, તો મીઠું વેજીટેબલના ભાગનું જ ઉમેરવું। હવે આપણે 2 મોટી ચમચી લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરીશું અને સાથે 4-5 મોટી ચમચી લીલી સમારેલી ડુંગળી ઉમેરીશું અને ગેસની હાઈ ફ્લેમ પર બંને વસ્તુને સરસ રીતે સાંતળી લઈશું। હવે બધા વેજીટેબલને ગેસની હાઈ ફ્લેમ પર સાંતળ્યા બાદ આપણે તેમાં બધા ચાઇનીઝ સોસ ઉમેરીશું, જેમાં સૌથી પહેલાં 2 મોટી ચમચી ગ્રીન ચીલી સોસ ઉમેરીશું, સાથે 2 મોટી ચમચી રેડ ચીલી સોસ ઉમેરીશું અને 3 મોટી ચમચી આપણે સોયા સોસ ઉમેરીશું। અહીંયા રેડ ચીલી અને ગ્રીન ચીલી સોસ લઉં છું એટલે મેં તીખાસ માટે કંઈ પણ વસ્તુ યુઝ નથી કરી, પણ જો તમને તીખું ભાવતું હોય તો તમે 1 મોટી ચમચી મરી પાવડર લઈ શકો છો। હવે એકદમ લારી પર મળે ત્યાં વેજ હક્કા નૂડલ્સ બનાવવા માટે લારીવાળા યુઝ કરતા હોય તે સામગ્રી ઉમેરીશું, જે છે અજીનોમોટો, જે આપણે લઈએ છીએ 5 ચમચી જેટલો, અને આ તમને કોઈ પણ અનાજ કરિયાણાની દુકાન અથવા ગ્રોસરી સ્ટોર પર મળી જશે। આનું રાસાયણિક નામ છે મોનોસોડિયમ ગ્લુટામેટ। હવે તેને આપણે હાઈ ફ્લેમ પર બધા વેજીટેબલ સાથે મિક્સ કરી લઈશું અને હવે આપણે બીજી સામગ્રી ઉમેરીશું જે લારીવાળા ખાસ યુઝ કરતા હોય છે, તે છે ઓરેન્જ રેડ ફૂડ કલર। તો એકદમ લારી પર મળે ત્યાં કલર અને ટેસ્ટ માટે તમે અજીનોમોટો અને ઓરેન્જ રેડ ફૂડ કલર જરૂરથી વાપરજો। તો હવે ગેસની હાઈ ફ્લેમ પર બધી વસ્તુ સાંતળ્યા બાદ આપણે છેલ્લે તેમાં ઉમેરીશું બાફેલા નૂડલ્સ। તો તમે જોઈ શકો છો મારા નૂડલ્સ એકદમ પરફેક્ટ કૂક થયેલા છે અને એકદમ છૂટા છૂટા છે। તો આપણે હાઈ ફ્લેમ પર આ નૂડલ્સને કૂક કરવાના છે। તો હંમેશા જ્યારે પણ તમે વેજ હક્કા નૂડલ્સ બનાવો ત્યારે તમારે આ રીતે હાઈ ફ્લેમ પર તેને કૂક કરવાના। હવે તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સરખી મિક્સ થઈ એકદમ લારી પર મળે તેવા આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે। હું તમને તેનું ટેક્સચર નજીકથી બતાવું એટલે તમને આઈડિયા આવે કે કેવા દેખાઈ રહ્યા છે। તો દેખાવમાં તમે જોઈ શકો છો નૂડલ્સ કલર વાઇઝ એકદમ લારી પર મળે તેવા તૈયાર થયા છે અને સ્વાદિષ્ટ પણ લારી પર મળે તેવા થયા છે।
હવે તૈયાર થયેલા આ નૂડલ્સને આપણે સર્વ કરી દઈશું. તો ગરમા ગરમ નૂડલ્સ ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે. તો અત્યારે નૂડલ્સને મેં લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરીને સર્વ કર્યા છે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કે આજની રેસીપી કેવી લાગી. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.